ત્યારે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ પહેલા રોડની પણ કાયાપલટ થઈ ગઈ। જીએમડીસી પાસે રોડની રાતોરાત કાયાપલટ થઈ। જીએમડીસી ગ્રાઉન્ડની બાજુના કાચા રોડ પાક્કા બની ગયા। દિવાલો પર પેઇન્ટિંગ્સ કરીને ગંદકી દૂર કરાઈ। કચરાના ઢગલા દૂર કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું। પીએમ મોદી જીએમડીસીમાં કાર્યક્રમમાં હાજર રહેવાના છે, ત્યારે તેમના આગમન પહેલા રાતોરાત રોડની કાયાપલટ કરવામાં આવી। પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પહેલા જે દિવાલો પર ગંદકી હતી ત્યાં પેઇન્ટિંગ્સ કરી દેવામાં આવ્યા। વૃક્ષારોપણ પણ થઈ ગયું છે। દિવાલો પર પેઇન્ટિંગ કરીને દૂર કરવામાં આવ્યા છે। કચરાના ઢગલા જે પડ્યા હતા તે પણ દૂર કરવામાં આવી। એટલે કે અચાનક જ આખા રોડની કાયાપલટ થઈ ગઈ, કારણ કે વડાપ્રધાન જીએમડીસી ગ્રાઉન્ડમાં જન સંબોધન કરવાના છે, તે કાર્યક્રમમાં હાજરી આપનારા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો આ રસ્તા કે જ્યાં અત્યાર સુધી માત્ર દિવાલો હતી, ખુલ્લી દિવાલો હતી, પાડી જ હતી અને ગંદકી હતી, ત્યાં હવે પેઇન્ટિંગ સર્જે પડી રહ્યું છે। રાતોરાત રોડની કાયાપલટ થઈ ગઈ છે અને જે કાચા રસ્તા હતા તે પાકા બની ગયા છે। પીએમ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતમાં વડાપ્રધાન આવી રહ્યા છે। સતત ત્રીજી વખત પીએમ બન્યા છે અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવતા હોય ત્યારે જીએમડીસી ખાતે મોટી સંખ્યામાં કાર્યક્રમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને 1 લાખથી પણ વધારે પબ્લિક રહેવાનું એક સૂચક તૈયારીઓ છે તે કરવામાં આવી છે। સાથે જ વડાપ્રધાન બન્યા બાદ લોકો અભિવાદન કરવાના છે। મોટાભાગના બીજેપીના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેવાના છે અને જનસભા પણ સંબોધવાના છે પીએમ। તેને લઈને આજુબાજુના જે રોડ હતો ત્યાં છેલ્લા ઘણા સમયથી જે કામગીરી અધૂરી હતી તે ઝડપી કરી દેવામાં આવી છે ને પીએમ આવવાના લઈને તમામ તૈયારીઓ જે કરવામાં આવી છે, એમાં રોડ રસ્તાથી લઈને તમામ જે વૃક્ષો વાવીને તમામ જે દિવાલો હતી તેને પણ કલરકામ કરીને તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે। તો જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર પણ આ જ પ્રકારે તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।